હા તો હું નાદીડો આવી ગયો તો લચ્છી પીવો, નહીં તો હંતળવા માંડ્યો તો મોટું. શું કે મારા કલેજા ગુડ મોર્નિંગ. દુકાને તો આવી ગયો ને કન્ને ખાતા પોતાને નિસાર તો જોવા માંડ્યો હવાની પોરમાં મોબાઈલ. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. પછી तो આપણને કોઈ નવરા જોઈ ન કે એટલે આપ દીધું કામ કે ઘડિયાળ હે ને હરખી મૂકવાની. બોલો લો कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. ખબર ભાઈ 6:30 થઈ ગયા હાઈ ના ને હું તો એસી અમે પગ લાંબા કઈને બેઠો ને થઈ ગયું તા તો અંધારું. પછી તો આપણે જોયું કે આખા ગામમાં દિવાળી હોય ગઈ પણ વ્યાસની દિવાળી નથી ગઈ એટલે લાઈટ તો હજી ચાલુ જ રાખી. પછી તો હું વાડીલાલમાં ગયો, ત્યાં આપણનો ભાઈબંધ મળી ગયો. બ્લોગ ચાલુ કર્યો એટલે તો જલ્દી કામ કરવા માંડ્યું ને સેટ જોઈ જશે તો કે क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. પછી તો લઈ લીધા 100 રૂપિયા. હું તો વયો ગયો ફિનાઇલ ને પોતું લેવા. બે વસ્તુ લઈ લીધી. કોમેન્ટ કરી દો કઈ કંપનીની હે. પછી તો હું ને આદીડો આવી ગયા લચ્છી પીવા. પછી તો હંતળવા માંડ્યો મોટું. घर भेगू थाने भाई. હાથ તો ખાવું તું મારે બહારનું શાક એટલે હું તો આવી ગયો શાક લેવા. શાક તો લઈ લીધું તું કાજુ મસાલાનું. ઘરે આવી ગયો ને બોલાવી નાખી બાકાજી કી. પછી તો આદીડાના ઘરે ગયો ને ત્યાં મળી ગયું રોકી અને એ કે બ્લોગર આયા. પછી તો કંટાળો આવતો એટલે હું તો આવી ગયો ફ્લેટ. ત્યાં તો પાછા આપણને મળી ગયા રાણાજી ઘણા દી પછી.